and that much easy and authenticate data I'm talking. એના પછી વાત કરીએ એક્સપોર્ટ ઇમ્પોર્ટ ડેટા બેંક. છેલ્લા 25 વર્ષમાં ઇન્ડિયાથી કેટલું એક્સપોર્ટ ક્યાં થયું, ક્યાંથી ઇમ્પોર્ટ થયું, કન્ટ્રી વાઇઝ કેટલું થયું, કેટલી ક્વોન્ટિટીમાં થયું, અને સ્પેસિફિકલી મંથ વાઇઝ તમારે જોવું હોય ને તો આ ડેટા તમને એક્સપોર્ટ ઇમ્પોર્ટ ડેટા બેંકથી મળે. ઇટ ઇઝ કમ્પ્લીટલી ફ્રી ઓફ કોસ્ટ. there is no charge of it. just google it out and you will find it out. બસ ખાલી તમે ડેટા જુઓ ને તો પણ તમને ખબર પડે કયા માર્કેટને ફોકસ કરવું અને કેટલું ફોકસ કરવું જોઈએ. Those are massive things given by government of India which is surrounded us. It is floating around us, but આપણને ખબર નથી ને એટલે આપણનો બેનિફિટ નથી લઈ શકીએ. And that's what the very important thing to focus. વાત કરીએ આગળ તો પ્રી-શિપમેન્ટ એન્ડ પોસ્ટ-શિપમેન્ટ ફાઇનાન્સ. This is the only sector કે જ્યાં પ્રી-શિપમેન્ટ ફાઇનાન્સ પણ મળે અને પોસ્ટ-શિપમેન્ટ ફાઇનાન્સ પણ મળે. તમારો એક્સપોર્ટ ઓર્ડર આવ્યો હોય એના પહેલા તમને ફંડ જોઈતો હોય તો પણ મળે. એક્સપોર્ટ તમે કરી દો પછી ફંડ જોઈતો હોય તો પણ મળે. નોટ અ સિંગલ બિઝનેસ કે જેમાં બંને બેનિફિટ મળતા હોય. This is the only. Yes or no? તમારા બાયરની ઓથેન્ટિસિટી કેવી અને બાયર કેવો, based on that you will find out the fund very seamlessly from your banks, from the financial institutions. એના આગળ આવીએ તો ડિજિટલાઇઝેશન. તમે એક વખત ખાલી GJPC ની વેબસાઈટ ઓપન કરજો. It is Gems and Jewellery Export Promotion Council. This is the official government body of India. તમે એક વખત આ સાઇટ ઓપન કરો તમને ખબર પડશે કે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ઇઝ ડુઇંગ વોટ એક્ઝેક્ટલી. This is not the time કે તમે વેબસાઈટ ખોલો ગવર્નમેન્ટની અને 404 નોટ ફાઉન્ડ મળે. નો બોસ, યુ વિલ ફાઇન્ડ આઉટ. તમે કોઈ પણ વેબસાઈટ ઓપન કરી લો, APC તમે ઇન્ડિયામાં 34 APC છે and you will find out the full information about the India's export and import. અને એમાં GJPC ની સાઇટ તો તમે ખોલજો, શું ડિટેલ આપી છે, તમને શું જોઈએ, મંથ વાઇઝ ડિટેલ આપેલી છે કે કયા કન્ટ્રીમાં શું ચાલી રહ્યું છે અને what we can do. પણ આપણને શું છે, ફુરસત. પ્રોબ્લેમ એ છે કારણ કે પેલા WhatsApp રીલ ને સ્ટેટસ માંથી બહાર આવે તો કંઈક બીજું જોઈએ ને ભાઈ. હા, એવા ભેરવી રાખ્યા છે કે આપણે બીજું કંઈ સૂચતું નથી. તમે ખાલી આ વેબસાઇટ જોજો તો તમને ખબર પડી જાય ક્યાં વેચવું જોઈએ, શું વેચવું જોઈએ. એસો નો This is what the digitalization being done by the government of India. એટલે મેં તમને અહીંયા વેબસાઇટની ડિટેલ પણ આપેલી છે ઓલરેડી. So that's what need to focus जब हम एक्सपोर्ट के अंदर आगे बढ़ रहे हैं. थोड़ी આગળ વાત કરીએ રિસ્કની. બટ ઓબ્વિયસ રિસ્ક કઈ બાબતનું, બે બાબતનું. પહેલું રિસ્ક આવે ગુડ્સનું અને બીજું આવે પૈસાનું. ગુડ્સનું રિસ્ક તો છે નહીં, બીકોઝ એમાં તો તમને કાર્ગો ઇન્સ્યોરન્સ મળે છે. કંઈ પણ થયું તો તમને તમારા પૈસા પાછા મળી જાય. 110% મળે એ પણ, એટલે એમાં લટકા નહીં છે પછી. બટ ઓબ્વિયસ સો એમાં તો કોઈ તમારો લોસ જ નથી. બીજા નંબર પર આવે પેમેન્ટ. અને પેમેન્ટની જ્યારે વાત કરીએ ને તો ઇન્ટરનેશનલી 5 પેમેન્ટ એવી છે કે જેમાં તમે કામ કરો ને એટલે તમારા પગ પર કુહાડી લાગે નહીં. પણ લાલચ એ સૌથી બુરી બલા છે. ઘણા તો એટલો જબરદસ્ત કીડો હોય ને એક્સપોર્ટનો, કોઈ પણ થઈ જાય, નાનું તો નાનું પણ આપણે કરવું તો છે જ. પેલો સામેવાળો એમ કે 50% પાર્સલ મોકલો ત્યારે આપણને બાકીના પહોંચી જાય પછી આપો. એટલે આપણને તો ઉભરો જ એટલો બધો આપણને હા વાંધો નહીં વાંધો. અને બીજું પ્રોબ્લેમ સૌથી મોટું એ કોઈ સામે ઇંગ્લિશમાં બોલતો તો આપણે તો ઇંગ્લિશમાં ખોટું થોડું બોલે. ઇંગ્લિશમાં ખોટું કોઈ ન બોલે, ઇંગ્લિશમાં સાચું બોલતા ને બધા. અને આપણે એવા ભેરવાઈ જઈએ કે આપણે એને આપી દઈએ છીએ बॉस यू आर इन द एक्सपोर्ट बिजनेस, तुमको थोड़ी पता है बासी का लड़का थोड़ी लगता है कि तुमने उधारी दिया उसको. हाँ 50% લીધા, પાર્સલ પહોંચી ગયું પછી બાકીના પૈસા, અરે ક્યાં જતો રહેશે તમને ખબર જ નહીં પડે. અને સૌથી મોટી વાત, આ તો છોડો, ચલો અહીંયા તો પત્યું નથી હજી કામ, આગળ શું કરવાનું એ તો આપણને ખબર જ નથી. માન લો કોઈ પૈસા લઈને ભાગી ગયો તો વોટ ઇઝ ધ સિસ્ટમ ઓફ આર્બિટ્રેશન? ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન ઇઝ સો સ્મૂથ, પણ કરવાનું શું, કોને કોન્ટેક્ટ કરવાનો? ઉમરા પોલીસ સ્ટેશનમાં જાઓ, એને કહો પાર્સલ જતું રહ્યું છે, એ કહે ભાઈ અહીંયાના પ્રોબ્લેમ સચવાતા નથી, તમે કાં ભાઈ દુબઈનું લઈને આવે. સો ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સિસ્ટમ વિચ ઇઝ અગેન વેરી સ્મૂથ. If we know the procedure, we can identify the culprit and but obviously આપણા પૈસા પાછા લઈ શકીએ, કોઈ ઇશ્યુ છે જ નહીં એમાં. તો ઇટ ઇઝ અબાઉટ ધ પેમેન્ટ સિસ્ટમ, જેના અંદર એક તો 100% એડવાન્સ. ઘણા બધા લોકોને તો એવું લાગતું હોય 100% એડવાન્સ એવી કોઈ ટર્મ જ નથી હોતી. કારણ કે મને એવું લાગે સ્પેસિફિકલી સાહેબ 2020 સોરી 2000 પછી જેનો જન્મ થયો ને 2020 સાલ પછી, એ લોકો મને લાગે 100% એડવાન્સ કોઈ જોયું જ નથી. લાઈક દે આર થિંકિંગ ધેટ કે ભાઈ સિસ્ટમ તો यही चलता है, माल तो 1 महीने के बाद पैसा लो, अगर नहीं बिका तो माल वापस आता है. આ તો બિઝનેસ જ નથી ને બોસ. તમે માલ આપો, સામેવાળો પૈસા નહીં આપે, તમારી રાતની ઊંઘ હરામ થાય અને એ તો મજા કરે. હા વેચાય તો ઠીક, નગર એમ કે સાહેબ આટલો પડે પાછો લઈ જાઓ, આટલા પેમેન્ટ લઈ જાઓ. વોટ ઇઝ ધીસ? આવી કોઈ સિસ્ટમ દુનિયામાં છે જ નહીં. તમે ચાઇના પાસેથી એક સિંગલ વસ્તુ પણ ઇમ્પોર્ટ કરો, સેમ્પલ મંગાવો, સેમ્પલ આપશે મફતમાં?
એકદમ ક્લિયર અને કટ વાત હોય 1250 રૂપિયા થાય ભાઈ, તારી હેસિયત હોય ને તો ઓર્ડર નાખજે, નહીં તો રહેવા દેજો. અમે નથી આપતા મફત ભાઈ કોઈ. યસો. અને આપણી આ ઉધારવાળી પોલિસી તો એ બિચારા એટલા હેરાન થયા છે કે WTO માં બે વખત તો કમ્પ્લેન કરી છે કે આવી કઈ સિસ્ટમ છે જેમાં 100% ઉધારી અને વચ્ચે કોઈ સિક્યુરિટી જ નહીં. हाँ तो पहले बाहर भी कही ना, वो इंडिया वाले तो दे रहे, तुम लोग क्यों नहीं दे रहे हो? हमको तो 3 महीना मिलता है, तुम बोलते हो इतना पैसा आप मेरे को पहले दो. बट आप खरेखर खोटी सिस्टम છે, वी डोंट हैव टू मतलब प्रमोट इट, बट ऑब्वियस इसमें अपने लोग ही फंसते हैं ना, કેટલાય ફસાય છે. મને તો એ નહીં ખબર પડે, દુબઈ જેવું કન્ટ્રી જેની પાસે નથી જમીનનો એક ટુકડો કે નથી એ ઘઉંનો દાણો વાવી શકતા, એને આપણે ટમેટા ને બટેકા ને કાંદા 3-3 મહિનાની ટર્મ પર આપે. હવે તમારો કાંદો 3 મહિનામાં ક્યાં જતો રહે છે, હા ખબર ના પડે, અને 3 મહિના પછી પહેલો ક્યાં જતો રહે એ ખબર પડે. એને જેની પાસે કઈ છે જ નહીં, તમે કાલે આપવાનું બંધ કરી દો, સિસ્ટમ બનાવી નાખો, ભાઈ એડવાન્સ વગર કામ નહીં, કાંદા જોઈએ તો પહેલા પૈસા મૂકો, પૈસા મૂકી તો જ ખાવાનું મળે ભાઈ, એમને થોડું મળે. સિસ્ટમ તમે જો બનાવો, હમણાં એને બી ખબર પડી જાય ક્યાંથી ઇમ્પોર્ટ થાય, પતા નહીં હમ ક્યું કરતે હૈ. તમે આગળ વધો, 100% એડવાન્સ સિવાય એના માન લો કે કોઈ 100% ના આપવા માટે રેડી હોય તો એના અંદર બી સોલ્યુશન્સ છે. ડીપી માં જાઓ, ડીએ માં જાઓ, જ્યાં તમે અમુક એડવાન્સ લો અને બાકીનું તમારા કન્સર્નમેન્ટની સામે લો, તો એમાં પણ શું પ્રોબ્લેમ છે? સિક્યુરિટી છે ને, એ પોતે વેરીફાઈ કરે, એને પોતે આવું હોય તો અહીંયા આવી જાય, આપણે ફેસિલિટી જોઈએ તો ફેસિલિટી જોઈ લે, આપણે ક્યાં કોઈનું ખોટું કરવું છે? જો હું ખોટું કરવા નહીં માંગતો હોય તો હું શું કામ ઉધારી આપું ભાઈ? આઈ એમ નોટ રેડી ફોર ધેટ. યુ જસ્ટ કમ એન્ડ ચેક ઇટ આઉટ. ફ્લાઇટ ટિકિટના પૈસા આપો, તમે જોઈતા હોય તો તું આવી જાય, જોઈ લે. We have everything around us. Yes or no? एना પછી આવે LC, the most powerful system, LC letter of credit. मेरा बायर बोल रहा है सर LC में हम काम नहीं करते. क्यों काम नहीं करते भाई? मेरे को कोई प्रॉब्लम नहीं, तेरे को क्या प्रॉब्लम है LC में? हाँ, LC is the safest thing ना. तने जो पैसा મને આપવા જ હોય તો LC માં તો તારો પૈસો 1 રૂપિયો કે કોઈ જગ્યા પર ખરાબ નથી થતો. તને શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ એટલો છે કે એને ટાઈમ નથી અને આપણે ટાઈમ નથી આપતો. તું માલ લઈ જા, મારી પાસે તો ટાઈમ છે ને, મારે કે થોડું ગોલ્ડ એ મફતમાં આવે છે, મારે કે તો પૈસા આપવા પડે પહેલા. યસ ઓર નો एवरीवन? ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો તમારે ઉધારી પર આપવું હોય તો પણ આપી શકાય. ડીએ ઇઝ ધ એક્સેપ્ટન્સ. સી, ડોક્યુમેન્ટ અગેન્સ્ટ એક્સેપ્ટન્સ ડીએ. ઉધારી પર અપાય બટ 100% બેંક સિક્યુરિટી સાથે. જો બાયર ડિફોલ્ટ થયો તો તમારી બેંક પૈસા આપી દેવી જોઈએ, મતલબ બાયર ની બેંક. ઇટ ઇઝ કોલ્ડ ધ ડી વિથ recourse. તમે તમારું બિલ ઓફ એક્સચેન્જ સાઇન કરો તો તમારા પૈસા તમને મળે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, જે હમણાંથી ચાલુ થયું છે એસ્ક્રો, એક થર્ડ પાર્ટી પેમેન્ટ રિસીવર વચ્ચે હોય, કોઈ મગજમારી નથી. પાર્ટી એને પૈસા આપે, તમે માલ મોકલો એટલે તમને પૈસા આપી દે, વાર્તા પૂરી. તમે માલ ના મોકલો તો પાછા પૈસા આપી દે. વેરી સ્મૂથ સિસ્ટમ. ઉધારી શું કામ? મને ખરેખર નહીં સમજ પડતી. ટિલ ધ ડેટ અમે લોકો ઉધારીમાં ક્યારેય કામ નથી કરતા, ચોખ્ખી વાત. અને અમુક લોકો તો 2-3 લાખ રૂપિયા માટે ઉધારી માંગે. અરે 2-3 લાખ રૂપિયા ઇમ્પોર્ટ કરવાના ના હોય તો ભિખારી તારું શું કામ છે? હા, તું આજે 2-3 લાખમાં ઉધારી માંગે મારી પાસે, તો કાલે તું 30 લાખનો ધંધો કેમ ન કરવાનો મારી સાથે? ટેલ મી. તો મને એવું લાગે કે 2-3 લાખ રૂપિયા ઉધારી હોય જ નહીં, એવા પૈસા તો એડવાન્સ જ લેવાના હોય કે $2,000 $3,000 કે 1 મહિના દો ને. હવે તારા $2-3,000 માટે અમારે તો અહીંયા છોકરા બિચારા રોડે ચડી જાય, તું ખોવાઈ ગયો તો અમારે ક્યાં જવાનું? We have to understand these things that people are ready to pay you if you have that certain quality. લોકો આપવા રેડી છે, they are finding the solutions of it. આગળ વધીશું. સિક્યુરિટી હોય ને, તમે એને ફોકસ કરીને ચાલો તો રિસ્ક કોઈ છે જ નહીં. વાત કરીએ બાયર ફાઇન્ડિંગ. સી, બાયર ઇઝ એવરીવેર. એવરીવેર. તમે સરાઉન્ડિંગ નજર ફેરવો ને બાયર ચારે બાજુ છે. ફરક માત્ર એટલો છે કે એની જે ટેક્ટિક છે ને એને આપણે ફોલો નથી કરતા, અને પેશન્સ નામની વસ્તુ આપણામાં નથી. ધ બિગેસ્ટ ચેલેન્જ ઇઝ ધીસ. આજના યુથમાં શું છે? પેશન્સ નથી. બિઝનેસને ડેવલપ કરવા માટે પેશન્સ જોઈએ. બધું રાતોરાત જોઈએ છે, મર્સિડીઝ ને આઈફોન ને એવરીથિંગ નોટ પોસિબલ. પપ્પા સાથે ક્યારેક બેસીને વાત થાય તો ખબર પડે કે કેટલા ટાઈમમાં કેટલું મળે. બટ ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે બાયર ફાઇન્ડિંગ ની અંદર તમે પેશન્સ રાખો ને તો અહીંયા 6 મહિના કે 1 વર્ષની અંદર તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં બાયર શોધી શકો. નાઉ લેટ મી જસ્ટ ગિવ યુ ધ few tactics about this. The first one is Indian Embassy, as I rightly said while ago. પ્રોપર કનેક્ટ કરો. તમને શું જોઈએ છે? ફોટો મૂકો, HS કોડ મૂકો અને પ્રોડક્ટ ડિટેલ આપો. તમને એક્ઝેક્ટ આઈડેન્ટિફાઈ કરીને કહેશે કે આટલા લોકો આ ફિલ્ડમાં પર્ટિક્યુલરલી કામ કરે છે, તમે એમને કોન્ટેક્ટ કરી શકો. And when I'm talking about the gems and jewelry, as I told you, boss, all over world 95 થી 97% લોકો તો ઇમ્પોર્ટર જ છે. મેન્યુફેક્ચરિંગ કરતા કોણ है इसमें?
हम ही तो करते हैं. સેકન્ડ નંબર પર આવો, એક્ઝિબિશન એન્ડ ટ્રેડ ફેર. એક સિમ્પલ સવાલ તમે વિચારો, દુનિયાના કોઈ પણ ખૂણામાં ટ્રેડ ફેર અને એક્ઝિબિશન તો થતા જ હોય ને. જેમ આપણે સ્પાર્કલ છે એમ દુનિયાના કેટલાક ખૂણામાં જેમ્સ એન્ડ જ્વેલરીના એક્ઝિબિશન થતા હશે. મેં હમણાં વાત કરી એ પ્રમાણે કે મોસ્ટ ઓફ કન્ટ્રીની અંદર લોકો ઇમ્પોર્ટ કરે છે. હવે એક નાનું એક્ઝામ્પલ આપણે લઈએ કે સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં કોઈ ટ્રેડ ફેર થયો અને એક ટ્રેડ ફેરની અંદર 300 જ્વેલર્સ અથવા તો જ્વેલરી રિલેટેડ લોકો એ ત્યાં આવ્યા અને એક્ઝિબિટ થયા. સાહેબ, આ 300 લોકો એની તમે પ્રોફાઇલ ચેક કરો જે જેમ્સ એન્ડ જ્વેલરીના સેક્ટરમાં ટ્રેડ ફેરમાં આવ્યા છે એ કોણ હોય? ઓબ્વિયસલી ફ્રોમ ધ જેમ્સ એન્ડ જ્વેલરી ના. અને આ બધાએ ત્યાં સ્ટોલ રાખ્યો છે. સ્ટોલ રાખ્યો મતલબ શું? એને પૈસા ખર્ચ્યા છે. બરાબર? જસ્ટ ગિવ મી 10 મિનિટ, ઇઝ ફાઇન. નો 10 મિનિટ. એને પૈસા ખર્ચ્યા છે. બરાબર? જ્યારે વ્યક્તિએ પૈસા ખર્ચેલા હોય તમે એમને કોન્ટેક્ટ કરો તો એ ક્યાં તો ડિસ્ટ્રીબ્યુટર હશે, ક્યાં તો ઇમ્પોર્ટર હશે, ક્યાં તો મેન્યુફેક્ચરર હશે અને ક્યાં તો પછી ત્યાંનો હોલસેલર હશે. બટ છે તો જેમ્સ એન્ડ જ્વેલરીમાંથી ને. યુ જસ્ટ ફોકસ. આવા દુનિયાભરની અંદર 10times.com પરથી હજારો ટ્રેડ ફેર તમને મળે. કેટલા? હજારો. યુ જસ્ટ કનેક્ટ ધ પીપલ એન્ડ યુ વિલ ફાઇન્ડ આઉટ ધેટ કે એ તમારી ફિલ્ડમાંથી છે. એની પ્રોફાઇલ ચેક કરો, સોશિયલ મીડિયા પર જાઓ અને યુ વિલ ફાઇન્ડ આઉટ ધેટ કે કઈ જ્વેલરીમાં કામ કરે છે. જો તમારામાં કનેક્શન આવતું હોય તો તમે ડાયરેક્ટ કનેક્ટ કરો. ઇટ ઇઝ ટુ ઈઝી ટુ ડુ. એના પછી આવે સોશિયલ મીડિયા. લિંક્ડઇન ખોલો, લેફ્ટ હેન્ડ સાઈડ ટોપ કોર્નર પર એક બટન આવે સર્ચ અને એમાં જઈને ખાલી એટલું લખો જ્વેલરી અને પછી સર્ચ કરો એટલે નીચે ઓપ્શન આવે પીપલ, ગ્રુપ, કંપનીઝ એન્ડ એટસેટ્રા. અને ત્યાં જઈને ખાલી પીપલ પર ક્લિક કરો. યુ વિલ ફાઇન્ડ આઉટ ધ રિઝલ્ટ ઓલ ઓવર ધ વર્લ્ડ. જ્વેલરી જે લોકોની પ્રોફાઇલમાં છે એવા લોકોનું લિસ્ટ. ઇટ ઇઝ 7 lakh people around the world who are there. Obviously people from the industry. It's that much easy. Patience required. આ બેસિક રિક્વાયરમેન્ટ. આગળ વધે તો ઈ-કોમર્સ ઇઝ ફ્યુચર. અત્યાર સુધીના આંકડા મુજબ 2023 ઓલ ઓવર વર્લ્ડ જે ઈ-કોમર્સનો ફિગર છે ને એ 260 લાખ કરોડનો છે. અને એક અંદાજ મુતાબિક 2050 સુધીમાં ફિગર 900 લાખ કરોડને પાર કરશે. તમને બિલીવ નહીં થાય, આના અંદરથી લાસ્ટ યરના ફિગર મુતાબિક તકરીબન 2.5 લાખ કરોડથી વધારેની જ્વેલરી અને જેમ્સ એ ઓનલાઈન પરચેસ કરે છે. અને આંકડો એવું કહે છે કે 2050 સુધીમાં જેમ્સ એન્ડ જ્વેલરીનો પરચેસ એ 50 લાખ કરોડથી ઉપર જશે. If we not focusing the e-commerce, we are literally forgetting something very big which is coming to India. અને જેના પર હવે ગવર્નમેન્ટ ફોકસ છે. વાત કરીએ buyer from genuine supplier. This is the very important part. Sentence એ પોતે જ ઘણું બધું કહી જાય. See, એઝ એન એક્સપોર્ટર આપણે હંમેશા શું વિચારતા હોય, મને કેવો બાયર મળે જે જેન્યુઇન હોય, મને પૈસા ટાઈમે આપે, મારી સાથે રકઝક ના કરે, ક્વોલિટી થોડી આપતી હોય તો ચલાવી લે, એવું બધું હોય આપણા દિમાગમાં. પણ ક્યારે આપણે વાઇસ વર્સા વિચાર્યું કે બાયરની બી એવી રિક્વાયરમેન્ટ હોય કે મને કેવો સેલર મળે કે જે જેન્યુઇન સપ્લાય કરે, ટાઈમ પર સપ્લાય કરે, ગુડ્સની અંદર જે બોલ્યો છે એ જ મને આપે એન્ડ એટસેટ્રા. બોસ ઓલવેઝ રિમેમ્બર, ઇન્ટરનેશનલ લોંગ ટર્મ બિઝનેસ કરવો હોય ને તો તમારા તરફથી કમિટમેન્ટ સટીક હોવી જોઈએ. જો તમારી કમિટમેન્ટ સટીક હશે ને તમારો બાયર તમને છોડીને નહીં જાય. લખો ત્યાં નથી. That's what the very important part. પણ જો તમે તમારી કમિટમેન્ટ બ્રીચીસ કરીને એટલે સેકન્ડ ટાઈમ તમારી સામે સોશિયલ પર नहीं पड़ेगा. बिकॉज अपने यहाँ पे ये है कि शादी के कार्ड में लिखना पड़ता है 5:30 बजे आओ भाई साहब खाना चालू होगा. અને આપણે 6:30 છે કારણ કે આપણે પહેલેથી લેટ લખીફો છે હે સેશન 5 વાગ્યાનો. બટ ઓબ્વિયસ ઇન ધેટ કેસ અલ્ટિમેટલી ફોરેન કન્ટ્રીમાં તો 1 મિનિટની પણ કાઉન્ટ છે. એવું કહેવાય કે જર્મનીમાં તમે મીટિંગ અરેન્જ કરો 1 મિનિટ લેટ જાઓ ને એટલે તમે પકડીને ચાલો 99% એ બિઝનેસ નહીં થાય. ભલે તમે ગમે તે 1 મિનિટ. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ટાઈમ. જાપાનની અંદર ટ્રેન પણ ટાઈમે પહોંચે તો અનાઉન્સમેન્ટ થાય તમારી ઘડિયાળને સેટ કરી લેજો આપણે ટાઈમ પર છીએ. ટ્રેન લેટ નથી, તમારી ઘડિયાળ લેટ છે. That's what the countries and what we are focusing. હેલો સર, કાલે જ મોકલું છું, કાલ સવારમાં જ મોકલું છું. સવારે બિચારો મેસેજ કરે સર વોટ હેપન, સર અરે કોઈ ટીમમાં હતું નહીં ને બપોર પછી હમણાં મોકલી આપ્યો. બોસ એ ઇન્ટરનેશનલ બાયર છે. You are not playing the game, it is a business. हाँ? So local की टैक्टिक जो हम यहाँ पे यूज करते हैं ये इंटरनेशनल में नहीं चलता. એના માટે તમારું પ્લાનિંગ એ સટીક હોવું જોઈએ. જેટલી કંપનીઓ એક્સપોર્ટ કરે છે ને તમે પૂછજો, સટીક પ્લાનિંગ સાથે કામ કરતા હોય ને તો જ એક્સપોર્ટના ઓર્ડર કન્ટિન્યુઅસ મળે. અને ક્યાં તો પછી તમારા સિવાય કોઈ એક ઓર્ડર વેચતો હોય તો
Yes or no? And that's what very important thing to focus. Now, why India is compatible for the export? મને એવું શું કામ પર્સનલી લાગે છે? Let me just show my findings. પહેલું તો free trade agreement. તમને ખબર છે 60 થી વધારે કન્ટ્રી સાથે ઇન્ડિયાના એગ્રીમેન્ટ છે. Sharply I am saying that it is 67 countries. India is the only country કે જેના 67 કન્ટ્રી સાથે એગ્રીમેન્ટ છે. દુનિયાનો એક પણ કન્ટ્રી એવું નથી. ના કયા એગ્રીમેન્ટ? ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. શું બેનિફિટ છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો? માની લો કે ઇન્ડિયા અને વિયેતનામ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હોય. હું અહીંયાથી વિયેતનામને ગુડ્સ મોકલું તો વિયેતનામના બાયરની ડ્યુટી ઝીરો થઈ જાય અને જ્યાંથી હું ગુડ્સ ઇન્ડિયામાં લાવું તો મને વિયેતનામની પ્રોડક્ટ પર ડ્યુટી ઝીરો થઈ જાય. યા તો એ ઝીરો થાય યા તો કમ થાય. ધીસ ઇઝ વોટ ધ એગ્રીમેન્ટ. બોસ અત્યાર સુધી આપણા જે એગ્રીમેન્ટ્સ હતા ને એવા કન્ટ્રીઝ સાથે હતા કે જ્યાં આપણે કોઈ ખાસ બેનિફિટ લઈ નથી શક્યા બીકોઝ ઓફ નોલેજ આપણી પાસે નથી એટલે લેકિંગ ઓફ ધ નોલેજ. બાકી એગ્રીમેન્ટ્સ આર ટુ વી કેન સે માસ્ટરપીસ. એમાં કંઈ ઘટતું નથી. બટ તમે હમણાંની કેટેગરીની વાત કરો છેલ્લા 2 વર્ષમાં અને આપણું જે વિઝન છે ફ્યુચરનું જે પ્રાઇમ મિનિસ્ટર જુએ છે 2 કન્ટ્રી કે જેના સાથે આપણે બહુ સ્ટ્રેટેજિક એગ્રીમેન્ટ કર્યા 2021 માં યુએઈ સાથે અને 2022 ની અંદર ઓસ્ટ્રેલિયા સાથે. આ બંને કન્ટ્રી સાથેનો તમે ટ્રેડના ડેટા જોજો આ 2 વર્ષના એગ્રીમેન્ટ પછી તે શાર્પલી રાઇઝ્ડ. વાય? આ બંને કન્ટ્રીની અંદર 97% પ્રોડક્ટ પર ઇન્ડિયન પ્રોડક્ટ અહીંયાથી એક્સપોર્ટ થાય ને તો ડ્યુટી ઝીરો છે. બોસ ઓસ્ટ્રેલિયાની અંદર આજ સુધી ચાઇના જ પોતે એક્સપોર્ટ કરતું હતું. એના સિવાય લગભગ એના પર કોઈનો એટલો ખાસ હોલ્ડ નહોતો. પણ ઇન્ડિયાએ છેલ્લા 2 વર્ષની અંદર એટલું બધું મોટું કામ ઓસ્ટ્રેલિયામાં કર્યું છે બીકોઝ ઓફ ધીસ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કે આપણી પ્રોડક્ટ ત્યાં જાય ને તો ડ્યુટી ઝીરો થઈ જાય. ઓસ્ટ્રેલિયન સેઇંગ ધેટ સિરિયસલી યુ આર મેકિંગ ધીસ કાઇન્ડ ઓફ ધ ક્વોલિટી. લાઈક અમે ચાઇનાથી ઇમ્પોર્ટ કરીએ જ છે આનાથી વધારે પ્રાઇસ આપીએ છે અને તો પણ આ ક્વોલિટી તો પહોંચતી જ નથી. અને લિટરલી અમને ખબર નહોતી કે ભાઈ ઇન્ડિયાની અંદર મેન્યુફેક્ચરિંગ થાય છે પ્રોડક્ટ્સ. અને આ હું એક વાત નથી કરતો, આવું મેં કેટલી વાર સાંભળ્યું છે કે તમે પણ આ બનાવો છો. લાઈક તમે શું દુનિયા આખીને એક જ પરસેપ્શન છે કે ચાઇના બધું બનાવે બાકી શું કહેવાનું છે આકે ના. ઇવન તમારે ઇન્ડિયાની અંદર કોઈને પૂછો કે ઇમ્પોર્ટ ક્યાંથી કરવું છે તો જવાબ શું મળે? दैट्स व्हाट हैपनिंग ऑल ओवर द वर्ल्ड. अपने को ये चेंज करना है. अपने को बोलना है चाइना प्लस इंडिया एंड दैट्स व्हाट अवर स्ट्रेटेजी. વાત કરી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર તો મેં તમને કીધું પ્રમાણે કે હવે આપણો જે ગોલ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે જુઓ હમણાં આપણો આ 12મો કે 13મો રાઉન્ડ કમ્પ્લીટ થયો. ઇટ ઇઝ ફોર યુકે. યુએસ ની અંદર આપણે હમણાં ડાયમંડ મેડમને લઈને આવ્યા ને એટલે હવે ત્યાં વાત ચાલુ થઈ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાથે. અને યુરોપિયન કન્ટ્રીઝ જે છે 27 કન્ટ્રીઝ એની સાથે પણ આપણે અત્યારે થર્ડ મીટિંગમાં ઓલરેડી છીએ. બોસ આ સ્ટ્રેટેજિકલ સૌથી મોટી ગેમ છે. જો આ પાર પડીને સ્ટ્રેટેજી તમે સમજો આવતા 10 વર્ષ ઇન્ડિયાના એક્સપોર્ટના છે. કારણ કે આ એ કન્ટ્રીઝ છે જ્યાં આપણે ડ્યુટી ફ્રી જો પહોંચ્યા ને તો પછી આપણી પ્રોડક્ટને એબ્સોલ્યુટલી ચાન્સ મળવા મતલબ ચાન્સ મળશે એમાં કોઈ શંકા નથી. એન્ડ ધેટ્સ વોટ ધ ગેમ રાઈટ નાઉ ફોર અસ કે જે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા પોતાના લેવલ પર ઓલરેડી એના પર કામ ઘણું બધું કરી રહી છે. અને એમાંથી પણ યુકે સાથે તો હવે એગ્રીમેન્ટ લગભગ થવાની જ તૈયારીમાં સમજો ને. અને આનું કારણ શું છે ખબર સાહેબ? હવે તો આપણા એમએલએમમાં સીના મોડેલ ખોલી નાખ્યા કે ભાઈ અત્યાર સુધી અમે આમાં તમારી આમ ઊભા રહેતા હતા. Now it is not like that. 14% વર્લ્ડની પોપ્યુલેશન છે અમારી, બરાબર? કારણ કે તમારે કંઈક વેચવું હોય તો આવું તો અહીંયા જ પડે ને. તો ભાઈ અમે શું કામ દરવાજા ખોલે? તમે ખોલો જરા દરવાજા, અમને આવવા દો. એન્ડ ધેટ્સ વોટ અવર સ્ટ્રેટેજી. ધીસ ઇઝ વોટ વી આર ડુઇંગ. અને એ બહુ ક્લિયર છે. દરવાજા ખોલેંગે તો દરવાજા અમારા બી ખુલેગા. અને એટલા માટે તો તમે જુઓ ને ટેસ્લા અને એપલ જેવી કંપનીઓને આપણે ત્યાં સુધી અલાઉ નહીં કરી શું કામ? તમે તમારું બધું લઈને ત્યાં આવવાના તમારું શું કામ છે બોસ? હા તો તમે ત્યાં જ રહો ને. तुम अगर इधर डेवलपमेंट करने वाले हो तो बोलो. हमने अपने लैपटॉप અને એના પર ડ્યુટી રાઈઝ કરી અને આપણે એના પર ઓલરેડી પ્રતિબંધો મૂક્યા શું કામ? વી નીડ ટુ ડેવલપ ધીસ પ્રોડક્ટ ઓવર હિયર. વાય નોટ? આપણામાં શું પ્રોબ્લેમ છે? કેમ ના કરી શકીએ આપણે લેપટોપ અને બાકી ગેજેટ્સ મેન્યુફેક્ચરિંગ? ઇન્ડિયા ઇઝ નાઉ બીકમિંગ ધ સેકન્ડ લાર્જેસ્ટ એક્સપોર્ટર ઓફ ધ મોબાઇલ્સ. સો વાય નોટ લેપટોપ્સ? ધેટ્સ વોટ વી આર સીઇંગ. ઇન ફ્યુચર re-export is again the very huge area to be focused. તમે જુઓ આ દુબઈ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરે ને એનો સૌથી મોટો ફાયદો આપણને re-exportમાં મળે છે. તમે ફ્રી ટ્રેડ ઝોનમાં કંપની ખોલ નાખો, અહીંયાથી દુબઈ મોકલો, થોડું પેકેજિંગ ચેન્જ કરો, ત્યાંથી આગળ મોકલો, ડ્યુટી ફ્રી. તમે ડાયરેક્ટ મોકલો તો ડ્યુટી લાગે. It is about the strategies. If you are thinking on focusing on the strategies, you can develop lots of things. ગવર્નમેન્ટ બેનિફિટ મેં તમને હમણાં કીધા, જીએસટી આપે, ડ્યુટી ડ્રોબેક ને રોડ ટેક્સ બધાનો બેનિફિટ યુઝ કરો તો ઓપ્ટિમાઇઝ લેવલ પર તમે કોટેશન કાઢી શકો. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તો આપણે બહુ સારી રીતે છેલ્લા 2-3 વર્ષથી કરી જ રહ્યા છીએ. ધીસ ઇઝ ધ બિગેસ્ટ બેનિફિટ ટ્રેડ વોર બિટવીન ધ ચાઇના એન્ડ યુએસએ. એમાં જો હવે ટ્રમ્પ ભાઈ આવી ગયા તો સમજો આપણા 4 વર્ષ તો સોનાના થવાના. કારણ કે એને એક તો ચાઇના પ્રત્યે પહેલેથી ખારજ છે.
અને એમાં ચાઇના યુએસ હવે સ્ટ્રેટેજિકલી છે ને પોતાના બેઝ પરથી ડેવલપમેન્ટ ચાલુ કર્યું છે कि भाई सी अपने को चाइना से इंपोर्ट अब धीरे धीरे बंद करना है कारण કે ચાઇનાની સિમ્પલ સ્ટ્રેટેજી છે એ છે ને જે કન્ટ્રીમાં પડે ને એને ખાઈ જાય એમાં કોઈ જાતની દયા ભાવના છે જ નહીં ચાઇનીઝમાં અને આ બધાને ખબર પડી ગઈ છે એટલા માટે આ આખો પવન में વાયરો છે ને इंडिया तरफ फंटायो है कि भाई इसका सॉल्यूशन ढूंढो या इसका कंपटीशन में जो भी बंदा प्रोडक्ट दे सकता है उसको ढूंढो अपने को प्रोडक्ट अभी और कंट्री से इंपोर्ट करना है અને इंडिया એના માટે સૌથી મોસ્ટ કમ્પેટેબલ કન્ટ્રી છે and therefore the time for India right now and એના પછી હવે કોવિડ સિચ્યુએશન બહુ બધું ચેન્જીસ કરીને તો કોવિડ સિચ્યુએશન નવરા આપણે બેઠા ઘરમાં એટલે આપણને બહુ બધા આઈડિયાઝ આવ્યા અને જે આઈડિયા થ્રુ આપણે અમુક આઈડિયાથી તો એટલું સુપીરિયર કામ કર્યું કે દુનિયામાં કોઈએ ક્યારે વિચાર્યું નહીં હોય કે હળદર વાળા માસ્ક કે બને તેજ અને લવિંગ વાળા માસ્ક કે બને વિક્સ વાળા માસ્ક કે બને અને જે આપણે કરીને બતાવ્યું આ આપણું ઇનોવેશન આપણે નવરા પડીએ તો પાછા શાંતિથી તો બેસીએ નહીં ધેટ્સ વોટ વી ડન અને ચાઇનાએ બી બહુ દુનિયાભરના માસ્ક ઇમ્પોર્ટ કર્યા હળદર વાળા કારણ કે આપણે સમજાવ્યું આયુર્વેદનું મહત્વ કહેશો ને ધેટ્સ વોટ વી આર ઇન્ડિયન તો બોસ કોવિડ સિચ્યુએશનને કારણે બહુ ઓપોર્ચ્યુનિટી આપણી પાસે આવી અને ડેવલપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુ આર इन द गुजरात यू हैव लॉट्स ऑफ बेनिफिट्स विद द नंबर ऑफ स्कीम सबसे पहला डायमंड बुक्स हमारे पास है वर्ल्ड का सबसे बड़ा कमर्शियल बिल्डिंग कॉर्पोरेट बिल्डिंग सेकंड नंबर पर તમે ફ્રેટ કોરિડોર જુઓ જે ડેવલપ થઈ રહ્યો છે ક્યાંથી ગુજરાતથી બુલેટ ટ્રેન ગુજરાતથી સાગરમાલા પ્રોજેક્ટ ગુજરાતથી there are several sectors કે જેના અંદર ગુજરાતને પ્રેફરન્સ આપીને અલ્ટિમેટલી પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યા છે ઓલ ઓવર ડેવલપમેન્ટ જ્યારે અહીંયાથી ચાલુ થાય તો you will be connecting with the world very effectively and that's what we are and so I can say that India is compatible for export and આગળના 10 વર્ષ એ આપણા છે so boss this is what about export and processes who can start anyone can start this business બસ ખાલી લેંગ્વેજ જે છે ને એમાં તમને બેસિક કન્વર્સેશન આવડવું જોઈએ તમે એમની વાત સમજી શકવા જોઈએ અને તમે તમારી વાત મૂકી શકવા જોઈએ જો આટલું આવડતું હોય તો you also can start the business so it is not a miracle it is not the rocket science it is simple a process to be measured નાની નાની બાબતોને સમજીને પેશન્સથી કામ કરવામાં આવે તો દુનિયા એ બહુ મોટું માર્કેટ છે આપણી પ્રોડક્ટ માટે સો ગાઈઝ ધીસ ઇઝ અબાઉટ ટુડેઝ સેશન myself Amit and my member if you want to connect me for anything I am available you can connect me for any kind of the knowledge or anything thank you so much again SCCA for giving me this opportunity definitely I will give my 100% for the future progress thank you yes any question please ને શરૂઆતમાં જ કીધું હતું કે વક્તાનો પરિચય એના વક્તવ્યમાં હોય અને before I invite my friend Pareshbhai for being moderator for the question answer session I want to tell you અમિતભાઈ એક તો નામ में ही दम है હે અમિત નામ જોરદાર ના બે તો મિક્સ છે ને આપણા દેશમાં એક તમે એક અમિત છે મારે એવું કેવું છે I am a businessman in solar power projects પણ તમે મને આજે પેશનેટ કરી દીધો એક્સપોર્ટ્સ માટે thank you very much it was a great performance great presentation great knowledge sharing and I think Ninad M84 has got a gem now we must make best use of him and we must invite him once again with a more dedicated audience absolutely that's and I would definitely convey this message to our president also thank you very much once again I invite Pareshbhai for question answer session moderation sir please go મિત્રો ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર અમિતભાઈ વાત કરી અને આપના મનમાં જે પણ કંઈક પ્રશ્ન હોય એ આપણે વન બાય વન પૂછી શકીએ માઇક છે કોઈ પણ પ્રશ્ન હોય તો પ્લીઝ રેઝ યોર હેન્ડ સો અમિતભાઈ ઇઝ ધેર ટુ આન્સર પ્લીઝ એ પહેલા મેડમ આપનું નામ અને ટૂંકમાં આપનું વાત કરશો તો થોડું વધારે અનુકૂળ રહેશે वॉल्यूम कर भाई yeah please I'm Satna Sabu. Basically, right now we are in the business of chemicals, but I'm very passionate about jewelry, gems, and all like all ladies are. We have our own system also to create diamond jewelry, which we have been doing for our family and friends, and that's how I'm interested now to develop this export business. So here you mentioned about data bank with embassy, that was one. Gems and jewelry council, that is another. Any other mode
from where we get these data, which country, what kind of. That's not enough, ma'am. Write down the three things. The first one is the GJPC website officially. The second one is Export Import Data Bank, and the third one is ITC Trade Map. Okay, I don't think you had those things in the PPT. No, already is there. You Already. had. Two things there: Indian Embassy and Export Import Data Bank. Yes. The third one, please write down. It is ITC Trade Map. ITC Trade Map. Trade This is map. the beautiful website which will give you the idea about which country is importing what and from where. Thank you so much, and please will you share this PPT with us? Yeah, sure. No worry. Thank you. I'll share with the Vijay. You shared one thing, drawbacks, duty drawbacks and road tax. So what are the benefits for gems and jewelry in the way In the duty drawback, actually તમે જો કોઈ પણ ગોલ્ડ, સિલ્વર કે પ્લેટિનમ કોઈ પણ ઓફિશિયલ ગવર્નમેન્ટના જે સપ્લાયર્સ એમની પાસેથી લો તો એના કેસમાં તમારી કોઈ પણ ડ્યુટી લાગતી નથી ઇમ્પોર્ટની. નો જીએસટી, નો ડ્યુટી, એનીથિંગ. એ બીસીડી હોય કે પછી કાઉન્ટર બિલિંગ કંઈ પણ લાગતું નથી. એટલે પહેલો બેનિફિટ એ થયો. અને સેકન્ડ નંબર પર રોડ ટેપ. For the gold jewelry, the road tax is 0.01%. It is of FOB value. 0.01%. 0.01%. And for diamond jewelry, It is inside only, no? same. It is gold studded jewelry. It is gold studded, diamond, pearl, or anything. Anyone else? Good morning, sir. So, good evening, sir. This is Anuradha. I have actually doing my MBA, and I have currently joined GJPC as an intern. Super. Yes. So, sir, during my interaction with the dignitaries over there, I have come to understand that there has been a major drop in exports recently in the gems and jewelry sector. Absolutely. It is worldwide recession, no? Yes. So, what could be the possible reasons, and how long do you think this is going to last? It is about the worldwide recession, na? Simple. See, Ukraine and Russia right now moving ahead. બરાબર તો એ કેસમાં જ્યાં સુધી એના અંદર સ્ટેબિલિટી નહીં આવે ધીમે ધીમે સોલ્વ નહીં થાય ત્યાં સુધી નવી રિક્વાયરમેન્ટ છે જનરેટ નહીં થાય સો જ્યાં સુધી નવી રિક્વાયરમેન્ટ જનરેટ ના થાય ત્યાં સુધી નવા ઓર્ડર્સ નહીં નીકળે સો માર્કેટ ઇઝ સ્ટેડી રિક્વાયરમેન્ટ જે છે એ એમ જ ઊભી છે એ વધે તો શાર્પ પ્રાઇસ થાય બટ ધેન ઓલ્સો વી આર પરફોર્મિંગ વેલ દેન ધ અધર કન્ટ્રીઝ વિથ રિસ્પેક્ટ ટુ ધ અધર કન્ટ્રીઝ તમે લાસ્ટ યરના ડેટા પ્રમાણે જુઓ તો ડ્રોપ છે but તમે ચાઇનાના એક્સપોર્ટ્સમાં જુઓ તો ઇન્ડિયાનું ઇન્ક્રીઝ છે. Okay, so right now, if someone wants to enter into the export business, It is the perfect time, I am telling you. આંખ બંધ કરીને પડી જાઓ. Perfect time. Perfect. આ લખી લો. This is the fastest growing country in the world right now. Yeah, please. Sir, my name is Viren and I'm a manufacturing of fancy color diamonds. So many times I got the order like $10,000 like that. But as you suggest, like this, like 10,000, it's $2,000 to $3,000. yeah. So we can go through like the e-commerce export, right? So like in e-commerce export, like I have a problem with like the insurance. Like insurance is not covered. So how can I get like the third party insurance? You just go with the Shipmax and etc. Shipment. Yes, because they are providing this kind of the services with their insurance only. Okay. So insurance been covered by them already. તો તમારી મગજમારી નથી. So go to the Shipmax, connect with them with their official website. કઈ તકલીફ થાય તો મારો નંબર સ્ક્રીન પર છે તો કનેક્ટ નહીં હોતો. Okay. Is there any question? So I think we conclude, and before that I request our IPP Mr. Himanshu Bodawala for the word. Himanshu. जो दिखता है वो दिखता है 45 मिनट्स का अस्खलित वाणी और जैसे गूगल को भी पीछे छोड़ दे ऐसा उनका वक्तव्य था उनके लिए जोरदार पहले तो ताली हो जाए बहुत ज्वेलरी लेकिन कोई भी बिजनेस में अगर हमें एक्सपोर्ट करना है तो वन स्टॉप सॉल्यूशन मीन्स अमित भाई बुलानी इतना इलोबरेटेड शायद अमित भाई फ्रैंकली स्पीकिंग पहली बार मैंने भी सुना कि इतना डेप्थ में एक्सपोर्ट या इंपोर्ट करना इतना डेप्थ में चैम्बर में अगर किसी ने प्रेजेंटेशन किया है तो शायद आपने किया है इतना डेप्थ में
में था कि ऐसा लगता है कि एक्सपोर्ट करना मतलब बाएं हाथ का खेल है आपका प्रेजेंटेशन के बाद. So thank you very much for your wonderful presentation. Also thanks to our past excellency Rohit Bhai Mehta for their gracious presence and coordinating all this seminar. Thanks to Rakesh Bhai Trivedi also. Thanks to Vijay Bhai who was there. उनको जाना उनको कुछ दूसरा अपॉइंटमेंट था वो निकल गए. Thanks to all the delegates. यहाँ पे जो पधारे हैं कम संख्या में है लेकिन you all are the cohesive of this seminar I can say. So clap for you all. Also thanks to all the press and media जो हर हमेशा चैम्बर के साथ रहते हैं. चैम्बर की कोई भी प्रवृत्ति होती है छोटी है बड़ी है वो उनको बहुत पॉजिटिव वे में अपने पेपरों में स्थान देते हैं. उनका भी मैं धन्यवाद करता हूँ. एंड लास्ट बट नॉट द लिस्ट चैम्बर का स्टाफ जो ऑलवेज 24/7 कोई भी एक्टिविटी चैम्बर की होती है उनमें दिलो जान से वो लगा के उनका अपना योगदान देते हैं. तो थैंक्स टू ऑल. थैंक्स वंस अगेन एंड हैव अ गुड डे एंड गुड नाइट. थैंक यू वेरी मच.